હા શું કામ લઈ આવ્યો? અમને તો આ લેમિનેશન તો ઓલી સિલ્વર નથી આજે આવી. આપવાનું જો ભલે સાહેબ આ કરી નાખજો, એમાં શું છે? બધી ખુલ્લી કરીને ફેંકવામાં હજુ જોઈ લે હોય તો નકર પછી જામનગર એટલે ખાવા પીવાનું શોખીન શહેર. અહીંના લોકો નાસ્તાના ખૂબ જ શોખીન હોય છે અને ગાંઠિયા જામનગરવાસીઓની સૌથી ફેવરિટ ડીશ છે. જામનગરમાં ઠેક ઠેકાણે ગાંઠિયા અને ફરસાણનું વેચાણ થતું હોય છે, પરંતુ ગાંઠિયા સહિત ફરસાણનું કાગળ પસ્તી અને કાગળની ડીશમાં વેચાણ કરવામાં આવતું હોય છે. નિયમ વિરુદ્ધ હોવાથી જામનગરમાં કેવી ડીશનો ઉપયોગ કરી શકાય તે મામલે આવો જાણીએ વિસ્તારથી. પ્રોફેસર ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકા. માનનીય કમિશનર શ્રી મોદી સાહેબની સૂચનાથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોજ સવાર અને સાંજ ગાંઠિયા અને અન્ય ગરમ ફરસાણ વેચાણ કરતા વિક્રેતાઓ અને રેકડી ધારકોને આજ રોજ સવારના રૂટીન ચેકિંગમાં નીકળતા જે કોઈ લોકો પેપરની પ્રિન્ટેડ પસ્તી વાપરે છે એવી લગભગ 50થી 55 કિલો જેટલી પસ્તી નાશ કરાવી અને 8-10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા. જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર જામનગરમાં કાગળની પ્લેટ અને પ્લાસ્ટિક તથા પસ્તીમાં ફરસાણનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આથી કાગળની પ્લેટ અને કાગળની પસ્તીની જગ્યાએ વ્હાઇટ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાય છે. તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ હતી. હા, ફૂડ સેફ્ટી હેઠળ અત્યારે એને એક તાકીદ કરવામાં આવેલ છે કે જો હવે પછી પસ્તી વાપરવામાં આવશે તો આગળની FSSAI મુજબની કાર્યવાહી કરવામાં આવશે. હા શ્યોર, એ બધી જગ્યાએ છે ને અમારી આ કામગીરી સતત ચાલુ જ રહે છે અને ચાલુ રાખવામાં આવશે. ન્યૂઝપેપરમાં ઉપયોગમાં લેવાતી શાહીમાં અનેક ખતરનાક કેમિકલ્સ હોય છે જે શરીરમાં પ્રવેશતા ગંભીર અસર શરૂ કરે છે. લાંબા સમય સુધી ખાવા પીવાની વસ્તુ માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થતી હોય છે. તેલમાં તળેલી વસ્તુઓને ન્યૂઝપેપરમાં રાખી ખાવાથી શાહીના કેમિકલ્સ ખોરાકમાં ચોંટી જતા હોય છે અને ખાવાની સાથે તે શરીરમાં પ્રવેશતા હોય છે. તેનાથી પાચન તંત્રની સમસ્યાઓ થઈ શકે છે. ન્યૂઝપેપરમાં લપેટવાથી ખાવાની ક્વોલિટી ખરાબ થઈ જાય છે, જેથી આપણી ઇમ્યુન સિસ્ટમ પણ નબળી પડી જાય છે.